મમ્મી આજે જમવામાં શું બનાવવાનું છે? આજે જમવાનું બનાવવાનું છે બટેટા વડા। તો જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી બધા મિત્રોને। કેમ છો? તો મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય। તો આજે આપણે બનાવવાના છે બટેટા વડા। તો બટેટા વડા બનાવવા માટે આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને લઈ લીધી છે ખાટી આંબલી ચટણી બનાવવા માટે। તો ખાટી આંબલી આપણે પલાળી મૂકશું ગરમ પાણીમાં। તો ખાટી આંબલી આપણે તપેલીમાં નાખી અને થોડું થોડું આપણે ગરમ પાણી કરી લઈએ। પહેતું પાણી ગરમ કરી લઈએ એટલે સરસ આપણી ખાટી આંબલી પલળી જાય। તો ગેસ આપણે રાખશું ધીમો અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ અને 2-3 સીટી થાય ત્યાં સુધી આપણે બફાવા દઈએ। પછી આપણે બનાવવાના છે બધા સરસ મજાના મસાલા। સરસ રીતે પલળી ગઈ છે। હવે આપણે એમાંથી ઠરિયા કાઢી લેવાના છે। તો હજી થોડું પાણી ગરમ છે, પાણી ઠરી જાય પછી આપણે ઠરિયા કાઢી અને સરસ રીતે આપણે બટેટા પણ બફાઈ ગયા જો। તો આપણે બટેટાની સાલ ઉતારી લઈએ। તો આપણે બટેટા બફાઈ ગયા છે અને બટેટાની સાલો પણ ઉતારી લીધી। તો જોઈ શકો છો આપણે નાના નાના કટકા કરી નાખ્યા સાલ ઉતારી, એથી ઠરી જલ્દી જાય। અને તો આપણે છે ને મસાલા બધા કરી લઈએ। ધાણા ભાજી આપણે મોરી લઈએ। ચાલો તો આપણે ધાણા ભાજી સરસ મજાની ઝીણી ઝીણી મોર લીધી। તો હવે આપણે નાખી દેવાની છે હળદર, ધાણા જીરું મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું। આપણે મસાલો મોરો રહી જાય તો થોડું મીઠું પણ આપણે ફરીથી નાખી શકીએ અને થોડીક આપણે ચટણી નાખી દઈએ। ચટણી આપણે તીખી છે એટલે બહુ વધારે નથી નાખવાની। અને તે આપણે મોરસાપ મસાલોથી આપણે મસાલો સરસ બની જશે। અને બધા થોડા મસાલા ઘણા બધા છે નાખી દઈએ। ગરમ મસાલો આ છે ગરમ મસાલો, તો ગરમ મસાલો આપણે થોડો વધારે નાખી દઈશું અને આ રીતે બધા સરસ રીતે મિક્સ કરી દઈએ। તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। જોઈ શકો છો સરસ રીતે મસ્ત આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે વડા બનાવવા માટે હવે આવી રીતે આપણે ગોળ ગોળ લુવા વારી લેવાના છે, લાડવા। તો આપણે જવડી સાઈડ વડાની રાખવી હોય એવડા આપણે લુવા વારી લેવાના છે। નાનકડા મોટા જેવડા આપણે રાખવા હોય એવડા, મેં તો મોટા રાખ્યા કારણ જલ્દી ભરી જાય। તો સરસ મજાના આપણે ઓલતિયા બનાવીને તૈયાર કરી લીધા છે અને હવે આપણે બનાવવાનો છે લોટ। તો લોટ બનાવવા માટે આપણે લોટને સારી લીધો છે અને થોડુંક આપણે લોટના સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અને લોટ બહુ આપણે આસો નથી કરવાનો। થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આપણે। અને આપણે
આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ થવા મૂકી દીધું. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ પણ બનાવી લઈએ. તો આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે અને આપણે જો વડા બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે આપણે ધીમે ધીમે આવી રીતે તારવાનું ચાલુ છે આપણે કામ. તો ધ્યાન પણ થોડુંક રાખવાનું દાજી ન જાય. તો હું દાજી બહુ જાઉં. એની સરસ મજાના આપણા વડા બનવાના તૈયાર ચાલુ કરી દીધા છે. પૂંછડીવાળા વડા બને છે. પૂંછડી વગરના તમને આવડે તો બનાવી દઈએ. કાંઈ વાંધો નહીં, આપણે પૂંછડી કાપી નાખશું પછી ખાશું વડો. હા હા ડ્રોઈંગ ના ઉતર તૂટી ગઈ. ડ્રોઈંગ તો આ છે અમારા કાઠિયાવાડી પૂંછડીવાળા વડા. મજાક ન કર. તમે મજાક કરો, હું નહીં. પોતે નથી બનાવતા નથી આવડતું, બનાવતા હોય એને મસ્તી કરે. તો મિત્રો આપણા બટેટા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો સરસ મજાના બટેટા વડા તૈયાર થઈ ગયા છે. આપણે મરચાં પણ તારી લીધા, થોડા ડુંગળીના ભજીયા પણ બનાવ્યા. તો ચાલો બધા અમારા ઘરે આજે યારું કરવા. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.